આ શીઓ ઘઉંના લોટની શીઓ બનાવ્યો અને છાવન મમ્મી 2 જણ અમારે માં આવા ખાઈને હાડશી હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલરીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે તો આજે આપણે બધા મધુભાઈને આપણે બધા મહેમાન હતા કાલ આવવાના પણ કાલ નથી આવ્યા હવે બધા આજ આવવાના છે અમારા બુનના સમાચાર લઈને આવી છો કે એટલા માટે બધા આજ આવવાના તો પહેલાં ચલો જય માતાજી કહી દઈએ અને દવા પીએ પહેલાં હે ચોઈ પારમાં આવે હા તો કચરા બધું કરે અચ્છા જય માતાજી હા હવા મંદિરમાં બધા બધું કરે છે લો ભગ પારમાં લો ભગ જો અંશામાં તો સવાર ઉઠીને કચરા બધું કરવાનું ચાલુ કરી નાખ્યું મંદિરમાં આપણે ચા પીએ જઈએ ચા પી લઈએ એ પાડું સી બોલાવી અંશામાં એવો બધું કયું મમ્મી બધા ઘરમાં કચરા બધું કરે છે મમ્મી ચા પી લે બસ આપણે જેમ જેમ માતાજી કહીએ તો ચલો ગાઈસ આપણે ચા પી લીધો છે મમ્મી જે માતાજી આપણે કહી દઈએ પેલા ગાય સાપનું કામ પતાવી દઈએ પછી અંશામાં મંદિરમાં કચરા બધું કરે છે આપણે ગોદરે નાખી દો પથારી નાખી દો કમ્પ્લીટ કરી દો આપણે પથારી નાખી મધુભાઈને આવે છે એટલે વહેલું વહેલું કામ પતાવી દઈએ આપણું અને ફરી જોશીને તો કે હજી હવે ઉઠે છે કે આવતા તો કામ પતાવી દઈએ ગાઈસ અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીએ સપોર્ટ કરતા રહીએ તમારા એક સપોર્ટથી એક સબસ્ક્રાઈબથી આપણે જેટલી આફતમાં આવે અમે જેટલા આગળ વધો છે એમનું જવાનું સબસ્ક્રાઈબ કરજો તો ઘણું થઈ ગયું યાર આપણું કામ કાજ કરી નાખ્યું બધું પતી ગયું હવે સાફ કરતી કરતું બહાર આવે છે ભાઈને આવે છે તો ફટાફટ કામ કરે છે પછી આવતી છે ને વરસાદ આવતી તો હશે જ કે તો આમાં છે જાય હવે તો એવું આવશે બાર બાર જાય હાજી મમ્મી મેં જય માતાજી ચાપા પીધો કોને આવે છે હે દવા લીધી છે કે હવે હા 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 ઠંડા પથરા પેલા થયા છે બોલો કાંઈ એસી ચાલુ હોય છે કે પથરા ઠંડા ચીલ એકદમ બરફ જેવા થયા છે મમ્મીઓ ગોદર નાખે છે ચલો મમ્મી કામ કરવા દે કોણ જો આવ્યા છે જી આ બધા છોકરા આપણે શું આવે તમે ડીઝલ મળે છે કે બધે મળે છે મુકાને તો પેટ્રોલ પંપ દિશાપુરી ના આવ્યો પેટ્રોલ મળે છે ડીઝલ મળે છે પણ ઓછું મળે છે એમાં હું આ ડબ્બુ નાખી દઉં આ ગાડી ચાલુ કરું કે નાખવું પડવા છે દર હું આવું હા હા ઓવે અંશામાં તો ડોલને આમથી ફરી જાય છે કોઈ નહીં ચાલે પેલી લઈ લે રે તું ઉઠી કોને તાપડી ઉઠી પેલી તું લઈ જાય ભાઈ એમાં જરા છે હા ભારે છે જરા છે તો જો મમ્મી આપણા રોડામાં કચરું કરે છે પાપુ ઉઠે છે અમને ઉઠીને કરાવવામાં આવું ઉઠાવવા જાઉં હું પેલા આંધા પોતું કરે પછી જાઉં હું ઉઠાવવા પણ અમને મેલું થાય હમણાં
આ દહીંની દવા હાલે જો અમારે મમ્મી બેઠી હવે હા દહીંનું લઈને આ જો દહીં લઈને અડે આ દહીં લઈને અડે જો હવે હેડો હેડો ડુસી દહીં જવા હાલે જલ્દી મમ્મી કચરા બધું કરે છે ઘરમાં પારમાં દહીં આવી ગયા અમારે અને અંછામાં ખાખીને હવે બેઠો છે બહાર જો મંદિરના પગેથી શું લઈને બારમાં થઈ ગયો હવે કેટલા દાડા છે આજ તો થઈ ગયો બીજા પૂરા મહિનો ગણે હોતનું ભજન કરો શું લાવ્યું છે શું લાવું તો આ શું લાવ્યું શાક હે શાક ગવાર ગવાર પેલા આપણા તો ભૂર્યા છો ઠંડા ઠંડા વાય છે ટાઈમ જઈને દૂષો વાતો કરી દે હવે માથું આવે અને પેલા ત્રણ જણા બેઠો વાતો કરે છે મમ્મી પારું મારે અંછામાં ત્રણ જણા પાછો ઉડ્યા શું કરે અંછામાં તો મારે મોઢું ખાવા બનાવે વહેલું નહોતું બનાવ્યું તો હવે કોને ખાવું છું તું બનાવે તને ભૂખ લાગી છે હે નહીં જવાનું કેન્સલ પાપુ કેન્સલ અંશમાં ડુંગળી કાપી ખાવા બનાવે છે એમ ખાવું છે કે ભૂખ લાગી છે તું તમે લે વહેલું એટલું સોયલો તો આવો સોયલા પર થોડું હેડવાનું હોય તમે બાપુ સોયલા પર હેડવાનું સોયલા પર હેડવાનું સોયલા પર હેડવાનું હે જા દાદી કોમ બતા કોમ કરતા દાદી કોમ કરતા દાદી કોમ કરાવે જો ગાઈસ મમ્મી ભેગા ભેગા જમવાનું બનાવવા આવી છે મમ્મી તું કામ બનાવે બટાકાનો અંથા ડુંગળીનું બનાવે બે મિક્સ કરી નાખો બટાકા ડુંગળીનો એકલા ડુંગળીનું ખાવું બરાબર જમવાનું બનાવી બેઠા બનાવી દે ચાલો આપણે આવી જાય પપ્પા ફાઈન સબૂન ને બધા બેઠા હોય મેં જમવાનું પણ આવે છે જો મેં જમવાનું પણ બેઠે ફાઈને આવે બહાર બેઠે એ જમા સામે લો અમારે ફઈને આવે વાતો કરી છે અમારી નાની બૂન છે એને શરીર આખું પહેલાં જ થઈ જશે કે એટલે અમારે તો લેવા આવ્યા છે એટલે બધા પાલનપુર ભેગા થવા આવ્યા છે હું હમણાં જઈને વાતો કરવાનું ચાલુ છે હવે અશુભન બધા આવ્યા છે અમારે અંછામાં ચા મેળ્યો છે ચા પીવી તો કોને પીવી છે આજે ડુંગળી બટાકા માતા નહીં પીવા મારે પીવું હું તો ખાઈ એટલે હવે હેડી છે મારે વરસાદને બધા લે 1000 રૂપિયા આ તો નહીં યાર 1000 રૂપિયા એડવાન્સ કરી લા ભરો તમે જૂના પહેરો છો ફાઈને હવે હેડી છે હેડાડી છે બરોબર હેડો ગાડી બેહાડતા એ બુકના હેડો સાગર ના આવ્યો
શોકો કાઢવા જાય છે અરે ના આવજો લેજ ને આવજો શું ભાઈ હેડો 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 ભાઈ હેડો આપણે આપણે પટ્ટી નાખીને જો બે ભાઈને હેડાઈને વાહન ધોવા આવે મમ્મી ચા મેલે છે પપ્પા માટે હવે જો કોઈ નહીં બેઠું મેળું થઈ રહ્યું દુકાન થી લેતો આવે મમ્મી છે આપણે નાહવા માટે અંશામાં ઢોકળો તો બેઠો છે તો અંશામાં ઢોકળો તો બેઠી હવે ના એ જતા વાજે હવે નાવા બેઠી તું હે મામી હવે ના હજી ચાલો વટફો 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 નહીં નાઈક ના પૂછતા દાદા અંશામાં તો હુઈ જે લાગે પિંકુ પિંકુ ગોડી પિંકુ પિંકુ ગોડી મમ્મી લઈને આવી હે માપે થઈ રે કે જેનું કર્યું ઓળકો નવું શિવરાવે છે માપ લીધી માપ શિવરાવે છે નહીં આવી ગયા છે પેલા જોઈ ગયા અમારે જે ખૂણો પકડીને ઊભી હશે જો હા રે હા જો શું કરે મોટી હોઈ જીધી હા અંશામાં હોઈ જીધો એટલે હોત ભરીને હોઈ જીધો હે હે પિંકી તો હોઈ છે પેલે તો સાંજ હવે પડી ગઈ છે અંશામાં બેઠો છે આપણે આજે પાપન બે ઉભો અંશામાં બેઠો નવરો લાદા ઓ ભરી દે આપણે મમ્મી જોવે છે આપણો ફોન જોવા દે ઉડી ઉડી ટાઈમ પાસ કરે છે ટાઈમ કાઢે છે હવે નવરી હવે થી છે કોમ કરે હવે ફોન જોવો છે ચાવી ભરી દે ચાવી ભરી દે બસ આ મારી દીકરી બી અંદર શું કરે છે શું કર્યું છે જો તો એ ઉભો છે પાછળ બારી અને પેલા આ તો ફોન જોવા ઉડી ઉડી ત્યાં નહીં આ શું કરી ગયો ગઈ છે તો શો શો બાપ વગાડી છે મમ્મો કા કરતી માને શો ખાવી ભજન में जाता ભજન में જોઈ ચાલો મમ્મી છે બાફા બેઠી છે માને ખવડાવવા માટે અને માં જોઈ છે ભજનમાં ગુભાન ભજન રાખે છે એટલે ભજનમાં જોઈ છે જો આ શેવો ઘઉંના લોટની શેવો બનાવી અંશાવન મમ્મી બે જણી અમારે માં આવા ખાઈને હાટશી તો આપણે રોડ પર જઈએ મમ્મીને કહી દઈએ ભૈયા હું રોડ પર જવો આ શું કોણ જૂઠું આપણને શીખવા હું રોડ પર જવો હા હું તરત જ આવું ને બી આવું હતા તો ગાય છે હવે આપણે જઈએ રોડ પર અમારા કાળુભાઈ ઘણા દાડાથી આવી ગયા છે એ એમનો તો અમારે કાળુભાઈ બાબલો બીમાર હતો તો મહેસાણા દવાખાને લઈને જતા આજ આવી ગયા છીએ રે આજ આવી ગયા છીએ રે એટલે આજ આપણે ભેગા થવા આવી ગયા છીએ એટલે તો ભેગા થઈ જઈએ તમે ઘણા દાડા આવ્યા હે થોડીક તબિયત નથી સારી એટલે શું થયું છોકરો બીમાર થઈ ગયા અને તો દવાખાને જતો મહેસાણા જઈને આવ્યો મેહોણા આજ આવ્યો હા હવે તો સારું છે ને હવે છોકરાને અને કચો થઈ ગયો જમવા ગયો આ બાજુ હતા દોડતા દોડતા આવી જાય ઘેર આપણે આવતા તો માં જતા રહે છે ગુફાન એ ભજનમાં જાઉં છું કે એટલે ગુફાન જતા રહે છે પેલા જોઈ રિક્ષા આપણે ઘર દોડતા હતા ઘેર આવી જાય તો બોલાયા હતા ઘેર તો
તો ગાય આપણે ઘેર આવી જતા પણ આપણે આવતા આવતા ઘેર રાત્રે ભજનમાં એને જાવ તો ભજનમાં ભગવાન એટલા માટે ભજનમાં જ્યાં છીએ તે અને આપણે અંધામાં અમારા કુલરમાં પાણી ભરવા જાય કુલર ભરવા જાય પાણીનું જો હા તો કુલરમાં ઉપરથી વેરો અંધામાં ઉપરથી હા ઉપરથી વેરો તો તરત પૂરું થઈ જવાનું જો કુલરમાં પાણી ભરવા જાય ગાઈસ તમને આપનો બ્લોગ સારો લાગ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય